હેલો એવરીવન. આજે આપણે જોઈશું જામીનગીરીની નોંધણી, એટલે કે ગૌણ મૂડી બજારમાં જામીનગીરીની નોંધણી કેવી રીતે થાય છે આપણે આજે અહીંયા જોઈશું. તો કે જામીનગીરીની નોંધણીનો અર્થ. શેર બજારમાં જામીનગીરીની નોંધણી એટલે જામીનગીરીનો સત્તાવાર રીતે વેપાર થઈ શકે અથવા તેના સોદાઓ થાય તે માટેની સત્તાવાર રીતે નોંધણી કરવી. બીજા શબ્દોમાં કહીએ તો કે શેર બજારમાં વેપારી સોદા માટે કંપનીની જામીનગીરીઓને આપવામાં આવતો વિશિષ્ટ હક જે શેર અને જામીનગીરીઓની શેર બજારમાં નોંધણી કરાવી હોય અને તેની યાદીમાં સમાવેશ કર્યો હોય તેના જ ખરીદ વેચાણના સોદા થઈ શકે છે. આમ નોંધણી એટલે માન્ય શેર બજારમાં જામીનગીરીની લે વેચ કરવા માટે તેને આપવામાં આવેલી અનુમતિ. તો એને કહેવાય જામીનગીરીની નોંધણી. હવે આપણે જોઈએ ઉદ્દેશો. તો કે કયા ઉદ્દેશો દ્વારા જામીનગીરીની નોંધણી કરવામાં આવે? તો કે શેર નોંધણીનો મુખ્ય ઉદ્દેશ જામીનગીરીને તરલતા અને બજાર ક્ષમતા પૂરી પાડવાના છે. આ ઉપરાંત જામીનગીરીના વેપારની અસરકારક વ્યવસ્થા પૂરી પાડવાના છે. પહેલું તો કે જામીનગીરીની તરલતા પૂરી પાડવી. એના પછી કે આર્થિક વિકાસ માટે બચતને ગતિશીલ બનાવવામાં આવે છે. સંપૂર્ણ જાણકારી આપીને રોકાણકારોના હિતોનું રક્ષણ થાય છે. તો કે આટલા ઉદ્દેશો હોય છે. એના પછી ફાયદા. તો ફાયદાના બે પ્રકાર, એક કંપનીને થતા ફાયદાઓ અને બીજું રોકાણકારોને થતા ફાયદા. તો આપણે સૌથી પહેલાં જોઈએ તો કે કંપનીને થતા ફાયદા. તો કે કંપનીની શાખમાં વધારો થાય, જામીનગીરીનું બજાર વિસ્તૃત એટલે કે મોટું બને, વિકેન્દ્રિત માલિકી બને, વિશાળ જાહેરાતો થાય, મૂડી ઊભી કરવામાં સરળતા રહે, બાંયધરી કમિશન ખર્ચ ઘટી જાય, રોકાણકારોને આકર્ષક હોય, રોકાણકારોને માહિતી પહોંચી શકે, જામીનગીરીનું બજાર મૂલ્ય નક્કી કરવા હતા કે બજાર મૂલ્ય જાણી શકાય. તો કે જામીનગીરીનું બજાર મૂલ્ય જાણી શકાય છે અને મૂડી બહાર પાડવા માટેનો ખર્ચ ઘટે છે. હવે બે જોઈએ રોકાણકારોને થતા ફાયદા. તો કે રોકાણકારોને કયા કયા ફાયદા થાય? તો કે જામીનગીરીની પ્રવાહિતતા વધે, સરળ ફેરબદલી કરી શકાય, ધિરાણમાં સરળતા રહે, વિસ્તૃત બજારનો લાભ મેળવી શકાય, નફાકારક નિર્ણય લઈ શકાય, જામીનગીરીનું મૂલ્યાંકન થઈ શકે, સટ્ટાનો લાભ મળે, પ્રીમિયમનો લાભ મળે, રોકાણકારોના હિતનું રક્ષણ કરવામાં આવે. તો કે આટલા ફાયદાઓ જોવા મળે છે. હવે જોઈએ તો કે જામીનગીરીની નોંધણીના ગેરફાયદા. તો કે કંપનીના દસ્તાવેજનો દુરુપયોગની શક્યતા. તો કે કંપનીના જે દસ્તાવેજો એનો ખોટી રીતે ગેરઉપયોગ થઈ શકે છે. કંપનીના ડિરેક્ટર્સ દ્વારા ખોટી કે ગેરમાર્ગે દોરનારી માહિતી શેરબજારને પૂરી પાડવામાં આવે, હરીફ કંપનીઓ દ્વારા નાની કંપનીઓના શેરની પ્રાપ્તિ થાય, જામીનગીરીઓની નોંધણી માટે મળેલ અરજીની યોગ્ય ચકાસણીનો અભાવ જોવા મળે છે. એના પછી આપણે જોઈએ તો કે જામીનગીરીઓના વેપાર, ટ્રેડિંગ અને સિક્યોરિટીઝની પ્રક્રિયા, કાર્યવાહી પદ્ધતિ અને તબક્કા. તો કે દલાલની પસંદગી થાય, જામીનગીરીઓનો ઓર્ડર મૂકવો પડે,
પ્રક્રિયામાં શું હોય સૌથી પહેલાં? તો કે જામીનગીરીનો જે વેપાર કરવો હોય અથવા ટ્રેડિંગ ઓફ સિક્યોરિટીઝની પ્રક્રિયા, ટ્રેડિંગ એટલે વેપાર, સિક્યોરિટીઝ એટલે જામીનગીરી, અને કાર્યવાહી પદ્ધતિ એટલે કે તબક્કા, બધું એક જ કહેવાય. તો કે કઈ પ્રક્રિયા આવે? તો સૌથી પહેલી શું પ્રોસેસ હોય? તો કે દલાલની પસંદગી કરવી પડે. દલાલની પસંદગી થયા પછી જામીનગીરીનો ઓર્ડર મૂકવામાં આવે. જામીનગીરીના ઓર્ડર મૂક્યા પછી એ જ ઓર્ડરનો અમલ કરવો, એટલે કે જામીનગીરીના ઓર્ડરનો અમલ કરવો. એના પછી કરાર નોંધ એટલે કે કોન્ટ્રાક્ટની નોંધ તૈયાર કરવી. એના પછી જામીનગીરીઓના સોદાની પતાવટ કરવી. અને છેલ્લે શેરની ફેરબદલી નોંધીને શેર પ્રમાણપત્ર આપવું અથવા ડિપોઝિટરી એકાઉન્ટમાં નોંધ કરવી. હવે તમારે ટૂંક નોંધ પરીક્ષામાં પૂછાય તો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ વિશે ટૂંક નોંધ લખો. નેશનલ સ્ટોક એક્સચેન્જ હોય, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા હોય, આ બધું તમારે આવે. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં એની સ્થાપના 1877માં થઈ. એને નેટિવ શેર અને સ્ટોક બ્રોકર્સ એસોસિએશન ઓફ બોમ્બેના નામે શેરબજારની સ્થાપના થઈ. પછી મુંબઈ શેરબજારનું સ્વરૂપ. તો કે મુંબઈ શેરબજાર એ બિન નફાના હેતુથી રચાયેલ સ્વૈચ્છિક મંડળ તેની નોંધણી કંપની દ્વારા હેઠળ થયેલી નથી. તેથી તેનું કોઈ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન નથી. એના પછી મુંબઈ શેરબજારનું સભ્યપદ. સભ્યપદ અંગે કાનૂની જોગવાઈઓ, એના નિયમો, એનું વ્યવસ્થા તંત્ર. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનું પણ, એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે શ્રી એમ.જી. ફેરવાનીના અધ્યક્ષપદે રચવામાં આવેલ અભ્યાસ જૂથે દેશમાં નવા શેરબજારોની સ્થાપના અંગે અભ્યાસ કરીને 1991માં એક વિગતવાર અહેવાલ સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. અને આ અહેવાલમાં અભ્યાસ જૂથે નવા શેરબજારોની સ્થાપના કરવાને બદલે ચાલુ કાર્યરત શેરબજારો વધારાના ટ્રેડિંગ માટે પરવાનગી આપવા અંગે ભલામણ કરવામાં આવી હતી. તો તમારે રાષ્ટ્રીય શેરબજારનો અર્થ લખવાનો, રાષ્ટ્રીય શેરબજારના હેતુઓ, એનું સંચાલન, એનું સભ્યપદ, નોંધણી, અને છેલ્લે OTC આઈ એટલે કે ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. તો કે એમાં 21 શેરબજારો કાર્યરત છે. ઓવર ધ કાઉન્ટર બજાર એક એવું બજાર છે જ્યાં ઓવર ધ કાઉન્ટર બજાર એક એવું બજાર છે જ્યાં ખરીદનારાઓ વેચનારાઓને શોધી કાઢે છે. બંને પક્ષોને સ્વીકાર્ય હોય તેવી કિંમત અને શરતો નક્કી કરીને ખરીદ વેચાણના સોદા કરે છે. ટૂંકમાં ઓવર ધ કાઉન્ટર બજાર પક્ષકારોને વાટાઘાટો દ્વારા ભાવ અને ખરીદ વેચાણની શરતો નક્કી કરવાની તક પૂરી પાડે છે. જ્યારે અન્ય નિયમિત શેરબજારોમાં હરાજી પદ્ધતિથી બોલી બોલાવીને શેરના ભાવ નક્કી થાય છે. હવે OTCEIના હેતુઓ. તો કે ભારતીય મૂડી બજારમાં બીજી હરોળનું બજાર ઊભું કરવાનો હેતુ. જામીનગીરી બજારમાં જે શેરના સોદા ન થતા હોય તેને સક્રિય બનાવીને જામીનગીરીની તરલતા વધારવા. નાની તથા જોખમી કંપનીના શેરોની પણ નોંધણી કરવી. ઓછા ખર્ચે નવા શેર બહાર પાડવા. જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા સરળ બનાવી. નાના રોકાણકારોને દલાલોની ગેરરીતિથી બચાવવા. રોકાણકારોને તેમના રોકાણના વ્યાજબી ભાવોની ખાતરી આપવી. અને નાના ઉદ્યોગ સાહસિકોને કંપની રચવા પ્રોત્સાહન આપવું. હવે આપણે જોઈએ મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર વચ્ચેનો પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર વચ્ચેનો તફાવત. પહેલું તો અર્થ જોઈએ
તો કે પ્રાથમિક મૂડી બજારનો અર્થમાં તો કે શેર ડિબેન્ચરના જાહેર ભરણા દ્વારા લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત કરવામાં આવે તે બજારને પ્રાથમિક મૂડી બજાર કહે છે. ગૌણ મૂડી બજારમાં જોઈએ તો કે કંપનીમાંથી ખરીદેલા શેર ડિબેન્ચરનું વેચાણ તથા પુનઃ ખરીદી જે બજારમાં થાય છે તેને ગૌણ બજાર કહે છે. બીજો પોઈન્ટ તો કે જામીનગીરીઓ બહાર પાડવી કે વેપાર કરવો. તો કે પ્રાથમિક મૂડી બજારની અંદર જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે, જ્યારે ગૌણ મૂડી બજારમાં એ જ જામીનગીરીઓનો વેપાર કરવામાં આવે છે. સોદાઓની આવૃત્તિ એક જ વાર અને ગમે તેટલી વાર, એટલે કે પ્રાથમિક મૂડી બજારમાં સોદાઓની આવૃત્તિ એક જ વાર કરવામાં આવે છે, જ્યારે ગૌણ મૂડી બજારમાં સોદાઓની આવૃત્તિ ગમે તેટલી વાર કરી શકાય છે. પક્ષકારો તો કે પ્રાથમિક મૂડી બજારમાં નવું ભરણું પાડનાર અને રોકાણકારો એમ બે પક્ષકારો હોય છે, જ્યારે ગૌણ મૂડી બજારમાં ફક્ત રોકાણકારો જ હોય છે. મૂડીનું સર્જન તો કે પ્રાથમિક મૂડી બજારમાં પ્રત્યક્ષ રીતે મૂડીનું સર્જન થાય છે, જ્યારે ગૌણ મૂડી બજારમાં પરોક્ષ રીતે મૂડીનું સર્જન થાય છે. છઠ્ઠું, કેવી જામીનગીરીઓના સોદા થાય? તો કે પ્રથમ વખત બહાર પડાતી નવી જ જામીનગીરીઓના સોદા થાય, જ્યારે ગૌણ મૂડી બજારમાં હયાત ધરાવતી જામીનગીરીઓના સોદા થાય છે. સાતમું, આંતર સંબંધ તો કે પ્રાથમિક મૂડી બજાર ગૌણ મૂડી બજારનો પાયો ગણાય, જ્યારે ગૌણ મૂડી બજાર પ્રાથમિક મૂડી બજારમાં બહાર પાડેલ જામીનગીરીઓને વેપારની સગવડ પૂરી પાડે છે. આઠમું, ક્રમ તો કે પ્રાથમિક મૂડી બજારને અને ગૌણ મૂડી બજારને વારાફરતી ક્રમ આપવામાં આવે. જામીનગીરીઓનું ખરીદ વેચાણ તો કે પ્રાથમિક મૂડી બજારમાં ફક્ત ખરીદી થઈ શકે છે અને ગૌણ મૂડી બજારમાં ખરીદી અને વેચાણ બંને થઈ શકે છે. દલાલો તો કે શેર દલાલો વગર સોદા થઈ શકે છે. તો કે પ્રાથમિક મૂડી બજારમાં શેર દલાલો વગર જામીનગીરીના સોદા થઈ શકે છે, જ્યારે ગૌણ મૂડી બજારમાં દલાલો વગર સોદા થઈ શકતા નથી. 11મું, જામીનગીરીઓની તરલતાનું સર્જન તો કે પ્રાથમિક મૂડી બજારમાં જામીનગીરીઓની તરલતાનું સર્જન થતું નથી, જ્યારે ગૌણ મૂડી બજારમાં જામીનગીરીઓની તરલતાનું સર્જન થાય છે. અને 12મું, કેન્દ્ર સ્થાને પ્રાથમિક મૂડી બજારમાં કેન્દ્ર સ્થાને કંપની હોય છે, જ્યારે ગૌણ મૂડી બજારમાં કેન્દ્ર સ્થાને શેર બજાર જોવા મળે છે. તો આ તો તમારો પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજારનો તફાવત. તો આ ચેપ્ટર એટલે કે આ યુનિટ નંબર 2 આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ. તો આપણે યુનિટ 2માં છેલ્લો ભાગ એટલે કે ગૌણ મૂડી બજાર પણ આપણે જોઈ લીધું. આજે આપણે ગૌણ મૂડી બજાર એટલે કે યુનિટ 2 આપણે આજે અહીંયા પૂરો થાય છે. હવે પછી આપણે યુનિટ 3 જોઈશું.